સાયબર ક્રાઇમ એક એવો મુદ્દો છે જે સતત વધી રહ્યો છે અને આ જ મુદ્દા પર એક ગુજરાતી મૂવીનું ટ્રેલર આવ્યું છે, શસ્ત્ર. આના વાર્તાની આપણે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ડિવાઇસો એટલે ગેજેટ્સો અમુક બ્લાસ્ટ થઈ રહ્યા છે, મોબાઈલ વગેરે. હવે આના પાછળ જે આખું કારણ છે એ સાયબર ક્રાઇમનું બતાવવામાં આવી રહ્યું છે. તો હવે આ કોણ કરી રહ્યું છે અને કેવી રીતે કરી રહ્યું છે એ સોલ્વ કરવા માટે આ આખો કેસ ગયો છે એસીપી રાઘવ પાસે. તો હવે એસીપી રાઘવ કેસ સોલ્વ કરતા વખતે વચ્ચે ક્યાં અટકાયો છે, તો હવે એ મળે છે પૂજા જોશી, જે એક સાયબર સિક્યોરિટી વગેરે ટેકની પ્રોફેસર હોય છે. તો એ હવે એમાં થોડુંક હેલ્પ કરે છે અને પછી એ લોકોને એ ખબર પડે છે કે આ જે આખો ટેકનિકલ પોઈન્ટ છે એ આપણાથી સોલ્વ નહીં થાય. તો પછી એ લોકો બોલાવે છે એક સ્પેશિયાલિસ્ટને, એટલે દીપ વૈદ્ય, જે સાયબર સિક્યોરિટીનું જ કરતો હોય છે. તો હવે આ લોકો કેવી રીતે પકડશે, શું આખું પ્લાન કરીને સોલ્વ કરશે આખા કેસને, એ આપણને મૂવીમાં જોવાનું રહેશે. અને આ સ્ટારકાસ્ટની વાત કરીએ તો આપણને ચેતન ધનાની, દીપ વૈદ્ય, પૂજા જોશી અને હિમેન ત્રિવેદી જોવા મળે છે. તો ઓવરઓલ આપણે ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર આમ જોવામાં ઇન્ટરેસ્ટિંગ લાગે છે અને મને તો ટીઝર વખતેથી જ આ મૂવી જોવાનો ઇન્ટરેસ્ટ થઈ ગયેલો, કે જે રીતે જે નવો કોન્સેપ્ટ છે આખો ગુજરાતીમાં, કે જે રીતે બતાવવામાં આવેલું છે, આનું પ્રેઝન્ટેશન વગેરે છે. હા, અમુક જગ્યાએ ટ્રેલરમાં એકાદ બે પોઈન્ટ જે મને લાગ્યા કે જે નહોતા બતાવવા જોતા. અને સ્પેશિયલી જ્યારે આ કેસ દીપ વૈદ્ય પાસે આવે છે ત્યારે એ કહે છે કે આ તો મારા ડાબા હાથનો ખેલ છે. તો આના માટે છે ને બંને હાથ જોશે, કારણ કે કોડિંગ કરવાનું છે. અને હા, અને આ ડાબા હાથ અને આ જમણો છે એક જોક કેટલી વારમાં સર બહુ જૂનો થઈ ગયો છે. જોક 500 વર્ષ જૂનો જોક લાગે છે. એ મૂવી માટે રાખવો હતો, ટ્રેલરમાં તો કમસે કમ નહોતો નાખવો. હા, તો હું એ કહેવા માંગુ છું કે જ્યાં બ્લાસ્ટ વગેરે થઈ રહ્યા છે અને પછી એવા કેસને તમે કહો છો કે આ મારો ડાબા હાથનો ખેલ છે, તો થોડુંક લાગે કે તમે એકદમ કેસને લાઇટલી લઈ રહ્યા છો. ગંભીરતા થોડી બતાવી હોય તો ટ્રેલરમાં હજી જોવાની મજા આવે. અને હા, આપણે મૂવીમાં વધારે કોમેડી એક્સપેક્ટ ના કરીએ તો જ સારું, અને મેકર્સે પણ વધારે કોમેડી ન નાખી હોય એ જ આપણે આશા રાખીએ. નહીં તો થોડીક સિચ્યુએશન ગંભીર થઈ હશે અને વચ્ચે જે લોકો કોમેડી નાખશે તો જે આખી ઇન્ટેન્સિટી વધી હશે એ આખું ડ્રોપ થઈ જશે. તો આપણે આશા કરીએ કે મેકર્સે આવું કંઈ આમાં ન કર્યું હોય. બાકી તો ટ્રેલર જોવામાં સારું લાગે છે. આપણે સ્પેશિયલી વાત કરીએ તો આના ટેકનિકલ પોઈન્ટ્સ બહુ જરૂરી થશે, કે તમે જ્યારે મૂવીમાં આખો જે કોમ્પ્યુટર બતાવો છો, એમાં જે કોડિંગ બતાવી રહ્યા છો, જેટલું પણ બતાવી રહ્યા છો એ થોડુંક વ્યવસ્થિત લાગવું જોઈએ. એમ નહીં કે બતાવી દીધું ને થઈ ગયું, બતાવી દીધું ને થઈ ગયું. તમે એમાં લિબર્ટી ના લઈ શકો. તમને કંઈક તો એકદમ રિયાલિટી જેવું બતાવવું પડે. ને આપણે આશા કરીએ કે આટલું તો ટેકનિકલ પોઈન્ટ્સ એ લોકોએ ધ્યાનમાં રાખ્યો હશે. ને એ ટ્રેલર પરથી પણ આમ થોડુંક ઝલકાય છે. જ્યાં આપણે ટ્રેલર જોઈએ તો જ્યાં નામ આવે પૂજા જોશી, તો એ લોકો નોર્મલી પણ નામ નાખી શકતા હતા, PUJ એ પૂજા જોશી. પણ આ લોકોએ જે ટેક્સ્ટનો વાપર કર્યો છે કે બે શબ્દો એમાં પહેલા આવે, એટલે સી આવવાનું હોય તો એ બી પછી સી, એટલે ટાઈપિંગ કરતા હોય ત્યારે જે રીતે આમ આવે તો એ રીતે બતાવ્યું છે. જો કે આટલી જરૂરત નહોતી કરવાની, અગર ન પણ કર્યું હોત તો પણ ચાલત, પણ આ લોકો કર્યું છે એના માટે બહુ સારી વાત કહેવાય. એટલે આ લોકો ઝીણી ઝીણી વાત પર પણ ધ્યાન રાખ્યું હશે એવું લાગે. તો આના માટે એડિટર માટે તાળી વાગવી જોઈએ, કારણ કે લાસ્ટ ટાઈમ પણ જ્યારે ટીઝર આવેલું ત્યારે એમાં ડિરેક્ટર વગેરેના નામ આપણને પેપરના કટઆઉટ્સમાં જોવા મળેલા. એ પ્રેઝન્ટેશન પણ મને ગમેલું. જ્યારે તમે ઝીણી ઝીણી વાત પર ધ્યાન આપો ત્યારે એ ચીજ જોવાની હજી મજા આવે. બાકી તો BGM વગેરે પણ આનું સારું લાગી રહ્યું છે. તો આપણે આશા કરીએ કે આ મૂવી બહુ જ સારી નીકળે, તેથી કરીને આગળના મેકર આવો ચાન્સ લેવાની ટ્રાય કરી શકે. આ મૂવી ચાલે પણ તો આગળ હજી આવી મૂવી બનતી રહે. તો ઓવરઓલ મને આ ટ્રેલર ગમ્યું છે, એન્ગેજિંગ લાગે છે અને જોવાની મજા આવે છે. તો આજના વિડીયોમાં આટલું જ. આગળની આપણે વાત કરીએ મૂવી આવ્યા પછી. જતા જતા સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો.